બાપુજી આ હલવો કેવો લાગ્યો? હલવો બહુ સ્વાદિષ્ટ છે, મીઠો છે, સરસ મજાનો છે. એની અંદર નાખેલા મસાલા બધા ઉત્તમ છે. બહુ સરસ છે, આરોગ્ય માટે ખૂબ સારું છે. એમ? હા. જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય મા અન્નપૂર્ણા. આજે એક બનાવશું આપણે તાકાતમાં, જોશ આવી જાય, હાડકાના તમારે હાંધાના દુખાવા હોય એ બધે મટાડી દઈએ, એનર્જીથી ભરપૂર એવી મીઠાઈ બનાવીએ છીએ આપણે. તો વિડીયો સ્કીપ ન કરતા પૂરો જજો. સોમનાથ દાદા અને હનુમાન દાદા તમારા બધાની રક્ષા કરે. તો ચાલો રેસીપી ચાલુ કરીએ. જો પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. પાણી ગરમ કરી નાખવાનું આવી રીતના. ને આ 2 વાટકા માંડવીના દાણા, અને તમારે આ બદામ નાખવી હોય તો નાખવાની. આ 10 થી 12 બદામ મેં નાખેલી છે. હવે આને 2-3 ઉફાણા આવે ને ત્યાં સુધી એને ટૂંકમાં બાફવાની છે. એટલે 2-3 ઉફાણા આવી જાય પછી આપણે એને બાફવા ટૂંકમાં મૂકી દઈએ. જો થઈ ગયા 3-4 ઉફાણા આવી ગયા. આજે જે કોઈ વસ્તુ આપણે નાખશું ને એ શરીરમાં તાકાત ભરી દે, જોશ ભરી દે. હાડકાના દુખાવા તમારે હોય, એનર્જી આવી જાય શરીરમાં. કોઈ પણ તમારો રોગ હોય આવવા જ ન દે. તમારી ઇમ્યુનિટી પાવર શક્તિ વધારે, એવી બધી વસ્તુ આપણે નાખશું. એટલે વિડીયો ખાસ જ જોજો. આજ તમને બહુ મજા આવશે. હેલ્ધી મીઠાઈ આપણે બનાવીએ છીએ. હવે આના ખાલી આપણે શું છે, આ બફાયો એટલા માટે કે આને આપણી છાલ કાઢવી છે. અને છાલ ન કાઢો તોય હાલે, પણ છાલ કાઢી નાખો તો વધારે સારું. અને આપણે જૂના જમાનામાં આપણા ગલઢા, જોકે મારા બાપુજી ને મારા બા એ પહેલાં કહેતા જ કે માંડવીના દાણા રાતે પલાળી દીધા હોય ને, સવારમાં તમે ગોળ ને માંડવીના દાણા ખાઓ ને એટલે તમારે તાકાત આવી જાય, જોશદાર. કોઈ દી કોઈ પહેલાં માંદું જ ન પડતું. અત્યારે ખોરાક જ એવા થઈ ગયા, ભાઈ શું કરવું. હવે આ થઈ ગયું આપણું રેડી. આમાંથી છાલ ઉખેડી નાખશું, પછી આપણે આગળની રેસીપી ચાલુ કરશું. વિડીયો સ્કીપ ન કરતા. આજ તમને બહુ મજા આવશે. અને વિડીયો સારો લાગે આ તમારી રેસીપી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો તો તમે જોવો હો, સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. હવે જો 2 વાટકા મખાના, જો આમાં તાકાત કેવડી હોય. 2 વાટકા માંડવીના હતા, 2 વાટકા એ જ મખાના, ફૂલ મખાના. તો આ એટલા બધા ખર્ચામાંય મીઠાઈ નહીં થાય હો, સસ્તી મીઠાઈ થાય. એક આ મખાના મોંઘા રહીએ, સમથિંગ 1000 કે 1100 રૂપિયાના કિલો એ છે. સારા તમે લ્યો એટલે. આની ખાલી ઓજ કાઢવાની છે. અને જે આપણે માંડવીના દાણા ને બદામ નાખીને, બદામ પછી તમારે જાજી નાખવી તો જાજી નાખવાની. એ તમે છાલ હોટા દરદરા પીસવાના છે, એટલે દાણાદાર પીસવાના દરદરા. એટલે અને આની ખાલી ઓજ ટૂંકમાં કાઢવાની છે કે જરાક ઓજ નીકળી જાય એટલે આપણા મખાના રેડી. અને આનો પછી ફાઇન પેસ્ટ કરી નાખવાનો, હાવ પાવડર મિક્સરમાં. એટલે વિડીયો સ્કીપ ન કરતા. અને જો રેસીપી અમારી આ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને બેલ આઇકન દબાવી દેજો એટલે નવા વિડીયો અને નવી રેસીપી તમને જોવા મળે. જો આ ઘરનું ઘી દેશી 4 ચમચી લેવાની છે. 4 ચમચી આ તમને બતાવી દઉં, પછી ગેસ ચાલુ કરી દઉં. ટૂંકમાં 4 ચમચી આ ઘી આપણે લીધું છે. વધારે નાખવું હોય તો તમારી ઈચ્છા. ટૂંકમાં આમાં 4 ચમચી ઘણું થઈ જાય. અને આ છે ને આપણે આવી રીતના જો દરદરું પીસું છે. ફોતરા ન ઉતરે તોય કાંઈ વાંધો નહીં, કારણ કે બફાઈ જાય પછી ફોતરામાંય ગુણ ઝાઝા હોય. અને 3-4 પાણીએ ધોઈ અને પછી તમારે આવી રીતના મિક્સરમાં કરવાનું છે, બરાબર. જો ઘી ગરમ થઈ ગયું, આ બધું એનું પકાવવાનું છે સારી રીતના. અમુક દાણા આખા રહી જાય તો એ તમે ઉપાધિ ન કરતા, કારણ કે એ ઢીલા પડી જ ગયા હોય અને અંદર ને અંદર પાકી જાય. આને સારી રીતના હલાવી
અને એને લગભગ 5 મિનિટ જેવું પકાવવાનું છે. એનો કલર આખો ટૂંકમાં ફરી જવો જોઈએ, બ્રાઉન કલર જેવો થઈ જવો જોઈએ. દાણા અને ટૂંકમાં બદામ જે આપણે નાખ્યું હોય એ માંડવીના દાણા અને ઘીમાં શેકીએ ને એટલે બહુ મજા આવે. ટોટલી આવી જાય બધી ગુણવાળી જ વસ્તુ થાય છે. એટલે આવી રીતના આને હલાવતું રહેવાનું. 5 મિનિટ જેવું હલાવીએ પછી બ્રાઉન થઈ જાય આવી રીતના હલાવી જ રાખવાનું, બંધ નહીં રાખવાનું. ગેસ તમે પહોંચી શકો ધીમો અથવા મીડિયમ અથવા ફાસ્ટ, તમને જેમ તમારાથી પહોંચાય એવી રીતના ગેસ રાખવાનો. તમને એમ લાગે કે પહોંચાતું નથી તો ધીમો ગેસ કરી નાખવાનો અથવા મીડિયમ ગેસ કરી નાખવાનો. બધું આજે ગુળનો ભંડાર ટૂંકમાં જે આ મીઠાઈમાં થાય એ હાઈ ક્લાસ થાય. વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો, આજે તમને બહુ મજા આવશે. જો આવી રીતનું 60% જેવું પાકી જાય, જો આ 60% જેવું પાકી ગયું, જે આમ છૂટો થવા માંડે, આમ છૂટું થવા માંડે ઘીમાં પાકે ને એટલે પછી આપણે આ મખાનાનો પાવડર કરી નાખ્યો છે, હાવ ફાઇન પેસ્ટ. એને પછી એની એરે પકાવવાનું છે. મખાનાને, આ માંડવીના દાણાને બદામ એરે પકાવવાનું. જે આવી રીતના સતત કન્ટિન્યુ, જો કલર ફરી ગયો તમને દેખાતો જશે, એ કલર ફરી ગયો. હવે 2 મિનિટ ખાલી મખાનાને થોડાક પકવી નાખીએ. જે હાવ આમ છૂટું પડવા માંડે ને એટલે આપણું આ થઈ ગયું. જુઓ હાવ અંદરથી મૂકવા માંડે, જે આપણે કઢાઈ મૂકી છે એમાં હાવ છૂટું પડવા માંડે એટલે આપણું આ થઈ ગયું. કઢાઈ એમ કે ઘી ખાવાથી જાડા થાય, તો પહેલાં આપણે બધા જૂનવાણી માણસો હતા એ ઘી જ ખાતા ને ભાઈ. ઘરનું ઘી ખાવ, સારું ઘી ખાવ, કાંઈ જાડા ન થાય. અમુકની તંદુરસ્તી વધે. ઘરે ઘીવાળી રોટલી ના ખાય ને ઓલું ન ખાય ને, અરે ભાઈ ઘી, ઘરનું ઘી તો ખાવું જ જોઈએ. ઘરના ઘીમાં કેવડી તાકાત છે. હવે આ થઈ ગયું છે રેડી. હવે આગળની આપણે પ્રોસેસ ચાલુ કરશું. તો જે વાટકા આપણે લીધા હતા એ જ 2 વાટકા આપણે ગોળ નાખ્યો છે. હવે ગોળમાં આર્યનનું પ્રમાણ કેટલું બધું હોય, ગોળે કેટલો ગુણકારી, તો મેં પહેલાં ઓગાળી નાખ્યો તો. આની ચાસણી લેવાની છે ટૂંકમાં. તો ખાલી ઓગળે ને ગરમ થઈ જાય ને એક ઉફાળો આવે ને બસ એટલો જ ગોળ ગરમ કરવાનો, જાજો નહીં. એટલે ઉફાણો આવી જાય એક જ ઉફાણો લેવાનો છે, જાજો નહીં. ટૂંકમાં આની ચાસણી ઘાટી ચાસણી નથી કરવાની. જ્યાં એક ઉફાણો આવી ગયો એટલે આપણું આ કામ રેડી. હવે એને નિરાયતે લેવાનું છે. આ અમારે જરાક છે ને, અને એને આવી રીતના ગાળીને નાખવાનું છે. કારણ કે ગાંગડી ગોળમાં હોય ને, રહી ગઈ હોય તો પછી તમારે વધારે ગળ્યું ખાવું હોય તો વધારે ગોળ નાખવાનો. આમાં કાંઈ કચરો બચરો હોય તો બધું ગાય ક્લાસ ગરાઈ જાય. સ્ટીલની ગળણી લઈ અને ગાળી નાખવાનું. અને આને પાછું આ રીતના બધી ભેળવી દેવાનું. અને આને હજી થોડીક વાર પકાવવાનું છે આમાં જ, ગોળમાં જ. ચાલો જુઓ, ધીમો ગેસ રાખ્યો છે. ગેસ ધીમો રાખવાનો. હવે 1 ચમચી નાખી દઈએ અંદર સૂંઠ પાવડર. આ અમારે ઘરમાં હોય જ. તો આનો આમાંય ગુણ કેટલા, સૂંઠ પાવડર. એટલે મસાલામાં એક હજી સૂંઠ પાવડર હજી બાકી છે. જેટલું આ અત્યારે શિયાળામાં ખાવ એટલું વધારે સારું. જોકે 12 માસ ખાવી જોઈએ. આ તો જામ હવે જામતું જાય. હવે ગેસ ધીમો રાખવાનો, નકર છાંટા ઉડે. ટૂંકમાં હલવા ટાઈપ આ મીઠાઈ થાય અને ઢેફલી નહીં થાય. ઢેફલી કરવી તો થાય પણ ચાસણી ઘાટી લેવી પડે. એના કરતાં આમનામે ખાવ એટલે તમને મજા આવે. તો કેટલી હેલ્ધી મીઠાઈ થઈ મેં તમને કીધી એમ. હજી 2-3 વસ્તુ નાખવાની બાકી છે, વિડીયો સ્કીપ ન કરતા. હાલો હવે નાખી દઈ એલચી પાવડર. એ તમારે સ્વાદ મુજબ.
હવે આમાં ગુણી કેટલા એલચી પાવડર એ પોણી ચમચી જેટલું આપણે નાખ્યું છે. પછી પાછું એને હલાવી નાખવાનું. જો હવે જામવા માંડ્યું ધીમે ધીમે. થઈ ગયો ને હલવો એકલા મસ્તીનો આપણો. અને કેવો ગુણકારી હલવો આ. બધાને ખાવ ને સવારે નૈણા કોટે ખાવ એટલે તમારે આખો દી સ્ફૂર્તિવાળી આખું દી. શરીરના હાંધાના દુખાવાથી માંડીને બધું મેં તમને કીધું મટી જાય. એટલે ઘરમાં એવી આળસ રાખવા કરતાં બહારનું બધી ફેન પતું ખાવું એના કરતાં ઘરે આવું બનાવી નાખો ને વાર કેટલી લાગે. અત્યારે નડે આળસ. તૈયાર મળતું હોય તો કોઈને ઘરે બનાવવું નથી. તૈયાર મળતું હોય ને તો ઘરે કોઈને બનાવવું નથી. ઘરે બનાવી નાખો ફટાફટ. વાર શું લાગે. હવે નાખી દઈ. પૂરું થઈ ગયું. અહીંયા આપણી હવે 2 વસ્તુ નાખવાની છે. એક નાખી દઈ ખસખસ. જો આમાં પચવામાં કેવડી આ તાકાતવાળી વસ્તુ કે તમને એમ લાગે કે આ પાચન ન થાય તો આ બધું એને હલાવી નાખીએ. તો કેટલો મસ્ત થઈ ગયો હલવો એક ગ્લાસ. આને તમારે પછી જી કોમેન્ટમાં નામ આપવું હોય આપી દેજો. તો અહીંયા આપણી આ રેસીપી જુઓ હવે કેટલું મસ્ત જોવો લાગે છે. આ દાણા ભલે આખા રહ્યા તોય ખાવાની મજા આવશે. એ દાણા ચોટશે નહીં. જોયા કેટલી મજા આવશે. કેવી મસ્ત મીઠાઈ થઈ. આનું જે તમારે કોમેન્ટમાં નામ આપવું હોય આપી દેજો. મને જે પ્રમાણે સોમનાથ દાદા અને હનુમાન દાદા અને અન્નપૂર્ણા માતાજી નિર્ધાર રાખે એ પ્રમાણે હું તમને નવી નવી રેસીપી બતાવી રાખું. હેલ્ધી રેસીપી બને ત્યાં સુધી બતાવી રાખું છું. કોઈ મહેમાન આવી જાય ને કોઈ કહે તો વાત અલગ છે કે ત્યારે બનાવી દે ચાઇનીઝ પંજાબી કંઈ. તો બને ત્યાં સુધી ઘરે જ બનાવો. મેં તમને કીધું એમ હાઈ ક્લાસથી. અને અમારી કાંઈ બોલવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો એમ માફ કરી દેજો. અમે કોઈ શેફ નથી બરાબર કે આવી રીતના આવી જ વસ્તુ બને પરફેક્ટ જ બને. મેં તમને અમારા મુજબ દીધું ટૂંકમાં. સોમનાથ દાદા હનુમાન દાદા જે પ્રમાણે કહે એ પ્રમાણે. જો મસ્ત થઈ ગયો એક ગ્લાસ. હવે ગેસ કરી દઈ બંધ. આ થઈ ગઈ આપણી રેસીપી તૈયાર. તો કેટલો મસ્ત લાગે છે. હમણાં અમારા બાપુજીને દેહું એ ઓપિનિયન દઈ દે કેવો થયો એ. તો અહીંયા આપણી રેસીપી પૂરી કરીએ છીએ. તો જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય મા અન્નપૂર્ણા. જો અમારી આ રેસીપી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, બેલ આઇકન દબાવી દેજો એટલે નવા નવા બ્લોગ ને નવી નવી રેસીપી તમને જોવા મળે. તો આવજો. બાય બાય. લોટ્સ ઓફ લવ. થેન્ક યુ વેરી મચ. આવજો. અને બાપુજીને હમણાં ઓપિનિયન આપણે લઈ લઈ બાપુજીને કેવી લાગી. હલો. આ જે વસ્તુ બનાવી છે એ આરોગ્ય માટે સારી છે. શિયાળાની ઋતુમાં દરરોજને માટે આખા કુટુંબે ખાવા જેવી છે. અને બધાની તંદુરસ્તી સારી રહે, શક્તિ પણ જળવાઈ રહે, સારી પણ રહેશે અને ખૂબ મજા આવશે. સ્વાદિષ્ટ પણ છે એટલે ખાવાનું પણ બધાને ભાવે એવું છે બધું. આ વસ્તુ આખા પરિવારને ખાવા જેવી છે. અને શિયાળામાં સવારમાં બધાએ આ ખાવી જોઈએ. શરીર માટે બહુ ફાયદાકારક છે અને તંદુરસ્તી પણ જળવાઈ રહે, શક્તિ પણ જળવાઈ રહે અને ભાવે એવી પણ છે એટલે બધાને ગમશે. બધી આઈટમ એવી સરસ બનાવી છે ને કે બધાને ગમશે, ખૂબ ગમશે.